ખબર છે મને, પાછા વિચારમાં બેહી ગયા ને. હા, મારો દીકરો શહેરમાંથી આવતો નથ અને મારી વહુના ચહેરા પર ખુશી આ દેખાતી નથી, હે ને? જો બા લગ્ન કરીને આવીને તે દુની હું તો એમની રાહ જ જોઈને બેઠી છું. આજ આવશે, કાલ આવશે, અને જો આવે ને તો 10 દી રોકાય, 20 દી રોકાય, પણ યા રહેતા જ નથી. એનું શું કારણ? બેટા, કારણ કાંઈ નથી. હા જો ને, આદિત્યને ભણવું હતું, તે શહેરમાં મોકલ્યો. ત્યાં પછી એને સારી નોકરી મળી ગઈ, તે હન દુઈ એને ત્યાં જ ગમે છે, અહીંયા ગમતું નથી એને. હા, લગ્ન તો એવી વાત છે કે તારી હારે લગ્ન નક્કી કરવાના હતા અને લગ્ન થઈ ગયા બેટા. અને મેં એને કેટલી વાર કીધું છે કે તું મીરા વહુને શહેરમાં લઈ જા ને, તારી હારે રાખ ને. તો મને કહેશે કે મમ્મી, હા થોડા દીની વાત છે, હું લઈ જાય મીરાને. પણ હવે મેં નક્કી કર્યું છે કે આ તમારે 10 દી 20 દી એની રાહ જોવી ને, એ રાહ નહીં જોવી પડે. એટલે બા, તમે કેવા હું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે મારો આદિત્ય તને શહેરમાં લઈ નથી જાતો અને એ અહીંયા ઝાઝા દી રહી નથી શકતો. હા, રજા લઈને આવે તો 10-15 દી રહીને પાછો જતો રહેશે. અને લગ્નગાળાનો અત્યારનો એટલે કે તમારો જે સમય છે એ હારે ન હોય તો કેમ ગમે? કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. હું બેઠી છું ને, હું હંધી વાત કરીશ. હા, હું એને સમજાવી કે હવે એને અહીંથી શહેરમાં નથી જવાનું. અને મારી ફોન પર વાત થઈ છે એની હારે, કહેતો તો કે એ આવે છે આજે. બા, એક વાત પૂછું? એવું તો નહીં હોય ને કે હું હાવ દેશી છું, હું ભણેલી ગણેલી નથી, એટલે એમને હું નહીં ગમતી હોય? ના બેટા, એવું નથી. અરે, મારો દીકરો છે ને એ ભણેલો ગણેલો છે, પણ સંસ્કારોથી જોડાયેલો છે. આ જો અહીંયા આવે તો કેવો તારી હારે વાત કરે છે ને, હે તારી હારે બેહીને વાતો કરે છે અને તને કહેશે તોય ખરો ને કે એ તને લઈ જાહે. પણ હટાણે બિચારો ત્યાં બરાબર સેટ નહીં થયો ને એટલે તને નથી લઈ જાતો. બાકી તું ગમતી ન હોય તો એને કેદીનું કહી ના દીધું હોય કે મને મીરા નથી ગમતી. હા, અમે કીધું એટલે લગ્ન માટે તરત હાય કહી દીધી ને. હા બા, એ વાત તો સાચી છે તમારી. હું જોઉં ને, આ બેઠી બેઠી આવા ગાંડા જેવા વિચાર કર્યા કરું. મને એમ થાય કે એવું તો નહીં થાય ને કે એ કોઈ દી મને મૂકી દે. છો બા, મેં જેદુની હગાઈ થઈ, લગ્ન થયા ને પછી મેં કોઈ દી કોઈનું વિચારે નથી કર્યું. હંમેશા મેં મારું ઘર, મારો પરિવાર બધું મારું જ જોયું છે. પણ ઘણીવાર એવા વિચાર આવી જાય, એ ફોન ન ઉપાડે, એ વાત ન કરે, ઘરે આવે તો હરખી રીતે બોલતા નથી. એવું હોય તો આ વખત આવે ને તો તમે પૂછી લેજો એને કે મારી કાંઈ ભૂલ તો નથી. બેટા, પૂછી લઈ, પણ તું છે ને આમ ઉદાસ ન થા. હા, જો કહેવાય છે ઘરની વહુ એટલે કે ઘરની લક્ષ્મી હસતી ને તો એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય. પણ ઘરની વહુ નિરાશ હોય, રડતી હોય ને તો માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય. એટલે ચિંતા જરાય ન કરતી. હા, હું શું ને. હા, તમે વાડીએ જવાના છો કે હું જાઉં? ના, આજે વાડીએ તારે નથી જવાનું ને મારે નથી જવાનું. પણ દાડિયાને કહી દીધું છે કે ઘરે આવીને રોટલા લઈ જાજો. આજે મારો દીકરો શહેરમાંથી આવે છે એટલે ના મારી વહુ આવશે ના હું આવીશ. અને આ વખતે તો આવે ને તો કહી જ દેવું છે મારે કે આ હંધી ખેતી અમે લોકો કેવી રીતે એકલા સંભાળીએ, તું અહીંયા પાછો આવી જા એટલે અમને શાંતિ. હે ને? હા બા, સાચી વાત છે તમારી. પણ જો આમને આમાં દાડિયાના ભરોસે બેસ્યું ને તો ભૂખ ભેગા કરશે. તમને ખબર છે ને, કામના આરહુડા હોય, જ્યાં લગી માથે આપણે ન બેહી ને ત્યાં લગી કામ તો એ કરે જ નહીં. આજનો દી વાંધો નહીં, પણ કાલથી કા તમે ને કાં હું. હાલો ને, હું જ કાલથી વાડીએ વહી જઈ. એ હા, આદિત્ય જોડે જાજે. હને? એને ક્યાં ખેતી આવડે છે? એ તો ત્યાં આવે ને તો ગારો જોઈને એ ઠેકડા મારતા હોય કે હું આમાં પગ નહીં મૂકવો. હા, પણ હવે છે ને તારે આદત પાડી દેવાની છે કે જમીન તો આપણી માતા છે, એનાથી થોડી કાંઈ ઠેકડા મરાય. અરે એને તો પગે લગાય
તો જમીન આપણને કમાણી દે. સાચી વાત. મિની, હમ ખાસ કામ હતું. હા તો બોલીશ કે શું કામ હતું? હા, કામ એવું હતું કે આ મારે કેમ એટલી ફૂટેજ લે છે? આ જે રીતે વાત કરે છે ને એ પ્રમાણે તો કંઈક બહુ મોટું કામ લાગે છે તારે મારું. ગામડે જવાનું છે. સોરી? અરે જો ને, એ લોકો અવારનવાર મને અહીંયા મારા ગામના અમુક લોકો છે એની પાસે મતલબમાં બાપુજી અને બા એ લોકો મને કહે છે કે નો નહીં. તારા બા બાપુજી જે કરતા હોય તે તને ફોન કરે ના કરે, વારંવાર ફોન કરીને તને ત્યાં આવવા માટે કન્વિન્સ કરતા હોય. ધેટ્સ નોટ માય પ્રોબ્લેમ. હું નહીં જવા દઉં. અરે જો જવું પડે એમ છે આ શું વખતે. કામ છે કે ગામડે શું છે? અહીંયા હું છું ને. હા, તું છે ને, હું ક્યાં ના પાડું છું. અને હું પાછો જ આવી જવાનો છું, ત્યાં ને ત્યાં થોડી રહેવાનો છું. જો સમજવાની કોશિશ કર, આ થોડા દિવસની વાત છે. થોડા દિવસમાં આમ પાછો આવી જઈશ. નહીં આદિ, તને ખબર છે ને હું તારા વગર નથી રહી શકતી. હાની પહેલા પણ જ્યારે તું ગામડે ગયો હતો ને ત્યારે કહ્યું હતું કે થોડા દિવસમાં પાછો આવી જઈશ, અને 15 દિવસે પાછો આવ્યો હતો. હા, ત્યારે થોડું લેટ થઈ ગયું હતું, પણ આ વખતે એવું નહીં થાય. આ વખતે મેં નક્કી કર્યું છે કે પણ શું કામ જવું છે? તારું કામ અહીંયા છે, હું અહીંયા છું, આપણે બંને અહીંયા રહીએ છીએ. મમ્મીની તબિયત ખરાબ છે. હા તો મમ્મીને અહીંયા બોલાવી લે ને. બિલકુલ નહીં. મમ્મી મને ત્યાં બોલાવે છે. હા, મારું મોઢું જોશે ને એટલે તરત સાજા થઈ જશે. એ જેવા સાજા થઈ જશે એટલે તરત પાછું આવી જઈશ. હા, જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી એ વધારે માંદા પડશે. અને મારા મમ્મી મારા પ્રત્યે મતલબમાં તને શું કહું. શોભ, તું ત્યાં જાય ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ તું ત્યાં જાય ને પછી મને ભૂલી જાય છે. એક ફોન નહીં, એક મેસેજ નહીં, અને ઇવન તારો ફોન પણ નથી લાગતો. ત્યાં- કોને ખબર દુનિયાના કયા ખૂણામાં જઈને બેસે છે. ફોન જ બંધ આવે છે તારો. નેટવર્ક પ્રોબ્લેમ છે ત્યાં. ત્યાં છે ને અમારા ગામમાં એક લાલિયો ડુંગર છે. બધા લોકો કોઈ પણને ફોન કરવો હોય ને તો એ લાલિયા ડુંગર ઉપર ચડે અને તો જ ફોનમાં વાત કરી શકે. ત્યાં નેટવર્ક આવે છે. અને હું લાલિયા ડુંગર ઉપર ચડી નથી શકતો, એટલે ચડતો કામ? નથી. મારા માટે તું ત્યાં જઈને વાત પણ ના કરી શકે ને. ત્યાં આજુબાજુમાં બધા લોકો પાસે પાસે આવી રીતના વાત કરતા હોય અડી અડીને. કારણ કે લાલિયા ડુંગર ઉપર ચડીએ ને તો જગ્યા ઓછી હોય પણ માણસો વધારે હોય. હવે આટલા બધા માણસોની વચમાં કેવી રીતે મારે તારી સાથે પર્સનલી વાત કરવી? બધાને ખબર પડી જાય કે હું તારી સાથે વાત કરું છું. પણ પર્સનલી વાત કરવાનું કહે છે કોણ? ખાલી એટલું તો કરી શકે ને કે હા કેમ છે, મજામાં, હું પહોંચી ગયો, જમી લીધું, શું કરે છે, એટલી વાત તો કરી શકે ને. અને એમ પણ જો તને એવું નથી લાગતું કે ઘણો સમય થઈ ગયો છે, તારે આપણા બંનેની વાત ઘરે કરવી જોઈએ? હા હા, કેમ નહીં? શેની? આપણા બંનેની આપણા બંનેના રાઉન્ડ 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 7 ફેરાની વાત. લગ્ન? અરે યાર, હું શું કહું છું ખબર છે? એક કામ કરી, આ વખતે તું જઈ રહ્યો છે ને તો હું પણ તારી સાથે આવું, અને તારી સાથે આવું તું તારા મમ્મીને કહી દેજે કે જુઓ આ રહી તમારી વાવ. હા હા, કેમ નહીં, ચોક્કસ. આ વખતે નહીં, હવે પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ જઈશ ને અત્યારે કેમ? ખાલી વાત કરતો આવીશ, પછી તને સાથે લઈને મતલબમાં આપણે બંને સાથે જશું અને પછી વાત કરીશું. હા, હર વખતે કહે છે ને આવું, હર પણ વખતે ક્યારે વાત કરીને આવતો નથી. આ વખતે કરીશ ને. મમ્મીની તબિયત ખરાબ છે એટલે હું કહીશ કે તમારે એક વહુની જરૂર છે. તમે શહેરમાં રહેવા માટે આવી જાઓ અને ત્યાં તમારી વહુ તમારું ધ્યાન રાખશે. સારું, કઈ નહીં, જઈ આવ. પણ પણ જો થોડા દિવસમાં પાછો ન આવ્યો ને હા, તો હું હું તારા ગામે પહોંચી જઈશ. ઓ મજાક નહીં. હું ત્યાં પહોંચે એ પહેલા હું અહીંયા પહોંચી જઈશ પાછો. બસ. ના ના, તું નહીં આવતો. એક કામ કરજે, આ વખતે છે ને મોડું જ કરજે. તું મોડું કરીશ ને તો હું સમજી જઈશ કે તું એવું ઈચ્છે છે કે હું તારા ગામે આવું અને મમ્મીને હું સામેથી જ વાત કરું. ના, એવું નહીં કરતી દામિની, પ્લીઝ. હું સમજ. એવું કરીશ જો તું મોડો આવીશ તો. નહીં કરું મોટું. બસ ફાઇનલી હું વહેલા આવી જઈશ. ઠીક છે? સારું, ક્યારે જવાનું છે? હા, બસ આજે જ નીકળું છું. બસ જો, બધી જ વાત ફાઇનલ હતી. આ ફોર્માલિટી માટે મને પૂછ્યું કે હું જાઉં છું એમ. હા, ફાઇનલ તો હતું, પણ હવે કહી દઉં છું ને કે પહેલા અગાઉ કહી દે તો તું આટલા દિવસ ઉદાસ રહે, મારી સાથે સરખી વાત ન કરત. એના માટે થઈને મેં કહ્યું નહોતું, પણ ફાઇનલી તારું ધ્યાન રાખજે. હું જલ્દી પાછો આવી જઈશ. ઠીક છે? ઓકે ઓકે ટેક બેબી. કેર. હેપી જર્ની. હેપી જર્ની. બાય. બાય. હા.
પાછો હેલા આઈ હા આદિ તું આઈ લા ક્યારે આવ્યો થોડાક દિવસ થઈ ગયા. થોડાક દિવસ થઈ ગયા મારો બેટો તોય ભલો માણસ છો કેવો માણસ છે તું? આમ. હજી જોતો નથી બેગ લઈને આવું છું તો ક્યારે આવ્યો કેવો સવાલ કરે છે? વાહ ભાઈ વાહ જોરદાર હે બાકી આમ જો તે બનાવ્યું બાકી આમ શરીર ભરીને દાઢી બાઢીને એકદમ આમ શેરી છોકરા જેવો થઈ ગયો તું તો બાકી મારી યારે રમતો સડ્ડો પહેરીને યાદ છે ને તને આજે મને યાદ છે આમ નાકમાં ગુંગા સોટા હોય ને. એ ચીપ. એ હા તારું આ સી હું બોલું તું સી અરે ચીપ આવું નહીં બોલ, એમ ખરાબ નહીં બોલ. હા તો સી તો ખરાબ જ કહેવાય ને હું તું તે આ જ્યારે હોય ત્યારે હજી પેલાની જેવો રહ્યો હા તારો મજાક બસ કરવાનો મજામાં છું, સ્વભાવ તબિયત પાણી સારા છે, પછી પાછા મળીશું જો ભગવાન કરે તો. તું વધારે જીવે તો વધારે સારું, ન જીવે તો વધારે સારું. ના જીવે એટલે જીવે તો આહ! જીવવાનું છે મારે હજી હા ભાઈ સાહેબ. મારા બાપાએ 130 વીઘા જમીન મેલી મારી વાહે અને તું મને મારી નાખવાનું વાતું કરસ અરે મારવાની વાત નથી કરતો તો? દેવાંગ, મારી વાત સમજ, હું શું કહું છું પહેલા. હજી આપણો દબદબો એટલો છે હો ગામમાં ભૂલતો નહીં આ તો અહીંયા ગામમાં રહી ગયા એટલે બાકી તું ઈ કે હે મારા ભાઈ આ શહેરમાં હું હાલે નવીનમાં નવીનમાં કાંઈ નથી. નવીન તો બધા નામ જ ખરાબ છે. નવીન નામ ખરાબ છે એલા જો હું ખરેખર તને કહું છું, થાક્યો પાક્યો આવ્યો છું, હજી મને શાંતિથી આરામ કરવા દે. આપણે છે ને નિરાતે પછી મળીશું. હા શહેરમાં જાય ને એ માણા પાકી જ જાય થાકવાનું તો 2 નંબરનું રહ્યું હે કારણ કે આખો દી મગજ જ ખવાતો હોય ને બાકી અહીંયા જો આપણે કેવું સારું છે એન ટાટા લીમડાનો સાયો ને આમ તમારું ઓલું બધું હું કે ઓલું હવા આવે ઈ થોડું થોડું ડબ્બુ આવે કંઈક એસી કે નેવું એસી. હા યાદ છે અમને હા આપણે ચોપડી મારવાડ ભણતા 80 ને 90 ને બધું તારી ભાભી મારી રાહ જોતી હશે, મારે એને મળવાનું બાકી છે. ભાભી 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 ભાભીને મળવાનું બાકી છે એ તારો ભાઈબંધ સામે ઊભો છે એને નથી મળવું જો ખરો માણસ છે યાર સ્વાર્થી 1 નંબરનો લુચ્ચો સાંભળ્યું તું અટાણ લગી તો અંધાઈ ગામમાં વાતો કરતા હતા કે શહેરમાંથી આવે ને 1 નંબરના લુચ્ચા ને લફંગા હોય આજે જોયે લીધું તું જરાય સુધર્યો નથી. હે આવો ને આવો જ છે, આટલું બોલકો અને ખબર નહીં કેમ વગર કામનું વધારે પડતું બોલતો. વગર કામનો નથી બોલતો કામનું તો બોલું જ છું પણ તું તારા માટે બધું વગર કામનું જ ગણે છે મને કે મને યાદ કરીને શું લાવ્યો છે શેરથી ચાલ કઈ નથી લાવ્યો અને મને ખબર નહોતી. મને તો એમ કે તું પણ ગામ છોડીને જતો રહ્યો છે, પણ હજી તું તો અહીંયા ને અહીંયા જ છે. ઓ હારું કર્યું હો ખબર પડી અમારા છે મને. ખંભે બેહીને આખા ગામમાં આટા મારતો તો અને જ્યારે તું મોટો માણા થઈ ગયો એટલે અમને ભૂલી ગયો. ના ના દેવાંગ એવું અરે જા દિલ તોડી નાખ્યું તે મારું સોરી કલંક જો દોસ્તીના નામે કલંક જો ભાઈ સાહેબ માફ કરો, ભૂલ થઈ ગઈ મારી એમ કહું છું. પગે લાગ નાનપણની જેમ ચાલ લાગતો તો ને નાનપણમાં શરમ નહોતી આવતી હવે શરમ આવતી હશે ને લે માથે નહોતું લાગવાનું પગે લાગવાનું હતું ડફોર જન પણ વાગ્યું હશે તને વાગ્યું હશે કારણ કે અમારે આમ જો અહીંયા તાજું ઘી ખાઈને મોટા થયા તાજું ઘી તમારી જેમ બટનના લોંડા ચોપડીને નહીં હા ભાઈ હા હવે લોંદા મારી વાત સાંભળ. જો લાલ લાલ થઈ ગયું જો ટીમસા જેવું થઈ ગયું અરે ભૂરિયા તારું કપાળ જો, તારું ઢોકળું થયું એવું લાગે છે, મારે તો ઢીમસું જ થયું છે ને. હા મારો પહેલેથી છે આ પહેલેથી જો ભૂરું આપણો શારીરિક હા. ક્ષમતા એવી છે આ ભૂરું નહીં કર હા. મને ખબર છે આ બધા હવે તું આમ સારું લાગે એવી વાતો લગ્ન કરે થયા તારા કઈ વાત ચાલે છે? ખુશ ખબર આપને કોક દિવસ તો કે આવો મારા લગ્ન છે, હે આમંત્રણ આપો કોક દિવસ ને જમવા માટે બોલાવો. આમ જો પહેલા હું કહું છું આ તારા હાહરિયામાં કોઈ હારી સોડી હોય રૂડી રૂપાળી ભાભી જેવી મતલબ હારી એમ એવી હોય ને તો મારું કઈક ગોઠવાય વાત કર તું તારે આમ જો બધું પાકું આપણા તરફથી રેજા જા જોવાય નો આવું પછી કઈ હા હા હશે ને તો કહીશ. હા હવે અત્યારે હું જાઉં? ના જાતો ક્યાંથી તારે મારી હારે આવવાનું છે અરે હજી ઘરે નથી ગયો, બેગ નથી મૂક્યો, તારી હારે ક્યાંથી આવતો? હલ્લા મારી વાડીએ આલ અત્યારે નથી આવું. અરે હું નથી આવું વરસાદનું વાતાવરણ થયું મજા આવશે હાલ જલસા કરશું અરે ભાઈ તું મજા કર ને, હું પછી કરીશ મજા. હા અત્યારે ઘરે જવા દે પહેલા. આ તમારા શહેરના લોકોનો આ જ વાંધો એકવાર શહેરમાં ગયા પછી પાછા ગામડે આવે એટલે ગામડે ગમશે જ નહીં ખરેખર તું મોટી લપ છે. હા આખું ગામ છે ને આમનામ તને લપ નથી કહેતું. આ તું સામે મળે ને એટલે બધા મોઢું ફેરવીને પાછા વયા જાય, કારણ કે ખબર છે હમણાં ચોંટી જશે ને તો કલાક 2 કલાક ઉખડશે નહીં.
કલાક 2 કલાક કલાક 2 કલાક ના મચ્છર હતું. માર લે હજી માર લે. આ મને ખબર જ છે મચ્છરના બાને કેટલી ઢોલો ખાધી છે મેં તારી. હા? નહીં મને ખબર જ છે આ તારું તને યાદ છે આપણે ઓલા ટીચરને ભગાવ્યા હતા ઈ? હે હા શંભુ કાકા જો પાછળ બોલાવે તને. હા ખરેખર હા શંભુ કાકા કેમ છો? આવ્યો. ઓળખું છું તને અરે! ઓળખું છું. હા મને ખબર છે બાનાઓ તારા જવું જ છે ને તો જા નીકળ જા. આભાર. આવી ગયો રમાડવા. હે, શંભુ કાકા જો શંભુ કાકાને હું ના ઓળખું. શંભુ કાકા પાસેથી નીકળે તો વાસમાંથી ઓળખી જાવ. વાસમાંથી 3 દિવસ થતો નાતા નથી મને કે અને આદિત્યને સમજાવતા કાન જ હજી શહેરથી આવ્યો અને અઠવાડિયું નથી થયું અને જાવું કરે છે. મને તો કાંઈ સમજાતું નથી કે આ છોકરાનું શું કરવું. હું ના પાડતી હતી તમને કે એને શહેરમાં ન મોકલો, આપણે બાજુના ગામમાં જ છે ત્યાં ભણાઈ દો, ઈ કોલેજમાં ભણી લે હે. પણ તમે કહેતા હતા છોકરો સારું ભણશે ગણશે તો કાલે એને એની પગ પર ઊભા રહેવાની હિંમત આવશે. હંધુય તો છે આપણી પાસે, હું નથી. હા હવે ઈ મને થોડી ખબર હતી કે શહેરમાં જઈને આટલો બધો બદલાઈ જાય. બદલાઈ જાય એ બદલાઈ નથી ગયો. જો તો ખરા આ હંધુય આપણી પાસે છે, આટલી જમીન છે, કોઈ વાપરવા વાળું ન તોય આદિત્ય છે કે માનવા તૈયાર નથી, એની મનમરજી કરે છે. હા તો સારું થયું મેં મારા કાને સાંભળ્યું ને એટલે મને વિશ્વાસ થયો. હું સાંભળ્યું તે અરે બહુ બિચારી એને પ્રેમથી કહેશે કે કાં તમે અહીંયા રોકાતા નથી, હેઠ આટલી વિનંતી કરે છે તોય ઈ એકનો બે નથી થતો અને મન પાવે એવું વર્તન કરે છે. હા તો બહુ હારી છે આપણી કે હંધુય સહન કરીને પડી છે. અરે આજના જમાનાની સોડીઓની તો તમને ખબર છે ને. હવે આને આપણે તો કેટલીક વાર સમજાવો. હવે શહેરમાં એનું મન લાગી ગયું છે તો ભલે લાગી ગયું, પણ હવે આ વહુને પણ ત્યાં લઈ જાય તો એમાં વાંધો શું છે? આપણે તો આપણી જિંદગી અહીંયા કાઢી નાખ્યું. હા આપણે તો આપણી જિંદગી અહીંયા કાઢી નાખીશું, પણ વહુને તો શહેરમાં લઈ જાય ને, એને લઈ જવાય તૈયાર નથી, અહીંયા રોકાવાય તૈયાર નથી. એને એના મનમાં ધાર્યું છે હું કે એની મનમરજી પ્રમાણે એનું કરે છે. પણ એને શહેરમાં રહેવું હોય ને અને જો વહુને લઈ જતો હોય ને તો આપણે ત્યાં મકાને લઈ દેવું. હવે આપણે ક્યાં ખોટ છે? એક મકાન શહેરમાં. હા પણ આપણે ક્યાં ના પાડીએ છે? એને શહેરમાં વહુને નથી લઈ જાવી. કહેશે કે હું મારા પગ પર ઊભો થાય, હું ઘર વસાવી પછી લઈ જાય તો ત્યાં લગન તો કેટલા વરહો નીકળી જાય. વહુ એના વિરહમાં જીવતી રહે. અરે પગ ઉપર ઊભું થવાની ક્યાં જરૂર છે? આ આટલી બધી માલ મિલકત છે, જમીન છે, બધું છે, તો કોનું છે? એનું જ છે. તો અહીંથી પૈસા મગાવીને ત્યાં કરી નખાય ને. વહુને લઈ જતો નથી પાછો. ઈ તમે જાણો છો, હું જાણું છું, પણ તમારો દીકરો સમજવો જોઈએ ને. હું તો સમજાવીને થાકી ગઈ છું. હો હવે તમે કાંઈક કરો ને હવે તો હું ઠીક. શું કરવાનો? મારું ક્યાં માને છે ઈ? અરે હું આમ ખેતરમાં ઓલા શેઠે હોય ને તો એ આમ આટો મારવા હોય ને તો ઓલા શેઠેથી આમ નીકળી જાય. મારી હામો નથી આવતો. અરે શહેરમાંથી આવ્યો તેદુનો હરખી મારી અરે વાતે નથી કરી. આપણે માવતર છીએ, હ આપણે આપણા બાળકનું વિચારવું તો પડશે. આમને આમ ક્યાં સુધી હાલશે? વિચારવામાં બીજું હું વિચારશું કે હવે કાંઈક આપણી વાત માને, આપણને કંઈક એની પ્રોબ્લેમ કહે કે ભાઈ મને આ વાંધો છે એટલે હું મારી વહુને નથી લઈ જતો, તો કંઈક એનું સોલ્યુશન આવે. કોણ જાણે હું એના મગજમાં હાલે કઈ ખબર નથી પડતી. હેજ તો વાત છે ને, એના મનમાં શું હાલે છે એ ખબર જ નથી પડતી. હવે એમાં પાછી તું મને કે તમે એને સમજાવો. હવે મારી હારે ઉભો રહીને હરખી વાત કરે તો હું કંઈક સમજાવું ને. જ્યારે હોય ત્યારે ઉતાવળમાં જ હોય મારે આમ જવું છે ને મારે ભાઈબંધને મળવા જવું છે ને 2 દી અહીંયા આવ્યો છું. હવે કેટલા આપણે એને ફોન કરીને પરાણે અહીંયા બોલાવીએ ત્યારે એક આટો મારો આવે 4 મહિને 100 મહિને. પણ મારી વાત સાંભળો, આ વહુને પરણીને લાવ્યા ને એટલે આપણી જવાબદારી આવે કે પારકી સોડી આપણા ઘરમાં ખુશ રહે, સુખી રહે. કઠણાય બિચારીની. બહુ જીવ બળે છે મારો. એનું મોઢું જોઉં ને જીવ બળતરા થાય. એમ થાય કે સોડી એ બિચારીનો હું વાંક કે આવું થાય છે. એની હારે શેણે કોઈની હારે ખોટું કે ખરાબ નથી કર્યું, એની હારે હું કામ ખોટું ખરાબ થાય છે?
પણ હવે આપણે આપણા આદિત્યને સમજાવવો પડશે કે ભાઈ તું સમજ, હા પારકી સોડીની જિંદગી ન બગાડ. બિચારી કાયમ ઉદાસ બેસી રહેશે, એક હરફ નથી ઉચ્ચારતી, એમે નથી કહેતી કે બા મને આવી તકલીફ છે. તારી વાત સાચી છે. હવે આ ગમે એમ કરીને આદિત્યને સમજાવવો તો પડશે. આ કેટલાક ત્યાં હાલ છે, અને આદિત્યને ત્યાં કઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને આને રાખવામાં. અંધુય પૂછી જોયું છે, પણ એક બાપ તરીકે તમે બે શબ્દ એને કયો, એને કાંઈ સમજ પડે. એને એમ છે કે એના માથે કોઈ વડીલ જ નથી, એ જ આ ઘરનો વડીલ છે. અરે એવું તો શું દાટ્યું છે શહેરમાં કે એને આ ગામડું જ્યાં એ મોટો થયો, આટલા વરહ કાઢ્યા, એને નથી ગમતું. અરે હું એને કાંઈ નથી કહેતો, એનું કારણ એ છે કે જ્યારથી એ સમજણો થયો છે ને ત્યારથી મેં એને કહેવાનું જ બંધ કરી દીધું છે. હવે આ જુવાન જો છોકરાને વધારે કઈ કહેવાય નહીં. હા સમજાવો તો પડશે જ ને. હવે હા માન્યું કે વધારે કાંઈ ન કહેવાય, પણ હા જેટલું સહન થતું હોય ને એટલું માણસ કરે. પછી સહન શક્તિથી બહાર નીકળી જાય ને આપણે આપણી વહુને ખોઈ બેસીશું. હો આ સંસ્કારી ને ડાઈ છે. અરે જ્યારે હોય ત્યારે એને ભણવાની વાતોમાં સંભળાવે છે કે તું ભણેલી નથી ને આમ છે ને તેમ છે. અરે એ નથી ભણેલી તો નથી ભણી, એના માટે કાંઈ એને સંભળાવવાનું ન હોય. હવે ભણેલી છે કે અભણ છે, ઘર તો હાંસવીને બેઠી છે ને. હવે નકર આજકાલની છોકરીઓ ક્યાં એટલી સંસ્કારી મળે છે. ને હા. ભણેલી હોય તો આ ટૂંકા કપડા પહેરીને રખડતી હોય હાહરાની સામે, એની કરતા અભણ બહુ સારી છે. બિચારી કમસે કમ આ ઘરની મર્યાદાને ઢાંકીને તો બેઠી છે. સાચી વાત છે, હાવ સાચી વાત કીધી. શું થાય આ છોકરાનું કઈ ખબર નથી પડતી. હવે હું તો કઉ છું હવે એને શહેરમાં જવા જ નથી દેવું, આ બાંધીને રાખી. હા તમને સફરમાં કાંઈ વાંધો ન થયો હોય એમ કેમ પહોંચી ગયા ને? હા સારું થયું, હવે તમે આવી ગયા ને, હવે મને ચિંતા નહીં થઈ. સાચું કહું, આ તમે શહેરમાં વયા જાઓ તો મને આ હોરવતું જ નથી. તમારા વિચાર આવ્યા કર, શું કરતા હશે, ખાધું હશે કે નહીં ખાધું હોય, તબિયત કેવી હશે. અને હું ફોન કરું ને તો તમે તો ફોન એ નથી ઉઠાવતા. તમે કેમ એમ કરો છો? કામમાં હોઉં કે નહીં ત્યાં નવરો હોઉં કે તું ફોન કરે ત્યારે ઉપાડી જ લઉં? સારું સારું, એમાં ખારા હું થાવ છું. આ બા કહેતા હતા કે એ તમારે હારે વાત કરવાના છે. હે નહીં? અને તારે મારું કામ શું પડી જાય છે? દર મહિનામાં તારી લપ ઊભી જ હોય છે. ખબર નથી પડતી મને કે જ્યારે જુઓ ત્યારે હા 1 મહિનો થયો નથી કે મને ફોન આવવાના ચાલુ. હા બોલાવે છે, કામ છે. શું કામ પડે જ તારે મારું? કેવી વાત કરો છો તમે? તમારું કામ ન હોય તો કોનું કામ હોય મારે? મને તમારી યાદ આવે તો શું કરું? તમે ફોનમાં હરખો જવાબ ન આપો એટલે મારે બાને કહેવું પડે. એક કામ કરો ને, આપણે 2 શહેરમાં વયા છે, હું તમારી હારે રહીશ. એ પહેલાં મેં તને ના પાડી હતી ને? હા કીધું હતું ને મેં તને કે ત્યાં શહેરમાં હું તને લઈ જઈ શકું એમ નથી. પણ વાંધો શું છે? પેલા પોતાની જાતને જોતો ખરા દિશામાં ક્યારેક કે તું શહેરમાં હાલે એમ છે? પણ ગામને હું લેવા દેવા? હું કેવી દેખાવ છું, કેવી છું? હું તમારી પત્ની છું ને, તમને ગમું એટલે બસ. મારે ગામથી કાંઈ લેવા દેવા નથી. અને તમે કહેતા હશો ને તો હું તમે કેવો એવા લુગડા પહેરીશ બસ. ના ના બિલકુલ નહીં, મારે કોઈ જરૂર નથી આ તમે કહો એવા લુગડા પહેરીશ. હા બસ અહીંયા પડી રહીને તો પણ ઘણું છે, અને આટલા કામ પડ્યા છે. ઘરના કામ કરે તો પછી માણસને સમય તરત જતો રહે. અને હું ત્યાં કામમાં હોઉં છું, મારી પાસે ત્યાંય પણ સમય નથી હોતો કે તારી પાસે આવીને બેસું, તારી સાથે વાત કરું, અને સવારથી જાઓ તો સાંજે પાછો આવું, રાતે આવીને સૂઈ જાઉં. છો મને તો એ ખબર નથી પડતી કે તમને મારાથી વાંધો શું છે. ઓલી વખત આવ્યા હતા તોય બાંધીને ગયા હતા, અટાણે આવતા વેત બાંધો છો. નથી તબિયત પૂછતા, નથી કાંઈ સારી વાત કરતા. તમને વાંધો શું છે મારાથી? મોઢું જોઈ લીધું મારું? હા મોઢું બતાવવા આવ્યો હતો કે જીવું છું હજી, અને જીવતો રહીશ. આવા નબળા શબ્દ હું કામ બોલવા પડે છે તમારે? તમે આવી ગયા ને એટલે બસ મને ખબર છે કે તમને ઘણું મન થતું હશે મને લઈ જવાનું, પણ તમે નહીં લઈ જઈ શકતા હોય તો હું બાને કહીશ
કે બા તમને અહીંયા બોલાવી લે, તમે અહીંયા રહેજો મારી પાસે. અરે રે વાહ, હું અહીંયા રહીશ એમ? કોણે કીધું? હું બાને કહીશ. બાને કહેશો? અરે વાહ, સારું વિચારો છો તમે તો. તમે કહેશો એમ બધું થશે તો? મને સમજાતું નથી કે તારામાં ખરેખર બુદ્ધિ નથી. હે, થોડીક તો બુદ્ધિનો ઉપયોગ કર. એ શું કામ આ ડોબા જેવું કરે છે? તમે મને એકવાર એમ કહો ને કે તમને મારાથી વાંધો હું છે. હર વખત આ એકનો એક સવાલ કરીને હવે હું થાકી ગઈ છું. તો સાંભળી લે, કહી દઉં છું તને. આ નાનપણમાં છે ને આપણો હક પણ નક્કી થઈ ગયું હતું, ઠીક છે? અને એ તૂટી શકે એમ પણ હતું, પણ ખબર નહીં કેમ અમારા બા બાપુજી માન્યા નહીં અને તારા બા બાપુજી ન માન્યા. આ પરાણે જબરદસ્તી આ ગવાર સાથે લગ્ન કરાવી દીધા. ભણે તો છો નહીં તું, અને હું ભણેલો ગણેલો હોશિયાર, તારી સાથે કેવી રીતે સેટ થાવ? છતાંય મેં મજબૂરીમાં લગ્ન પણ કરી લીધા અને હવે પછતાવું છું. હવે તારી સાથે સેટ થવામાં મને ખબર નહીં કેમ 100 વાર વિચાર આવે છે કે કેવી રીતના હું તારી સાથે સેટ થાઈશ. લાગતું તો નથી, પણ ખબર નહીં તું આશા લઈને બેઠી છે કે આજ નહીં તો કાલ અમારા બંને વચ્ચે બહુ સારા સંબંધ થઈ જશે. પણ એ વેમ છે તારો, એવું ક્યારેય નહીં થાય. હું આ 2 દિવસ રોકાઈને જતો રહેવાનું છું. મેં ક્યાંય નહીં જાઉં. તમે ફોનમાં તો કહેતા હતા ને બાને કે હું અઠવાડિયું રોકાય છે, તો પછી તમને શું વાંધો છે? જો તમે જોવો જ છું અને સંભળાય પણ છે. બોલ ખાલી. સમજવાની કોશિશ કરો ને. તમારા સિવાય મારું અહીંયા કોણ છે? એ તો સારું છે કે બા મને હાચવે છે, નકર અહીંયા રહેવું તો બહુ મુશ્કેલ થઈ જાય ને. પિયર જતું રહેવાય, રીસામણે જતું રહેવાય, કંઈક નવું વિચારાય. અને એવું કંઈ ન કરવું હોય અને હું તને સરખી રીતે ન રાખતો હોય તો બાને કહી દે ને કે મારે છૂટું કરવું છે. ના ના, તમારો કાંઈ વાંક નથી. કદાચ મારો જ કાંઈક વાંક હશે એટલે જ તમે હરખી રીતે નહીં રહેતા હોય. હું મારી બધી ભૂલ સુધારી લઈશ. મેં ઉપાધિ કરો માં. ચા બનાવી દઉં? હા, ચા બનાવી દે. પીસ તો નહીં પણ જોઈ લઈશ. બધી જગ્યાએ ફસાઈ ગયો છું. હા, 1-2 દિવસ જલ્દી નીકળી જાય તો સારું. ગુલાબ ક્યાંથી આપણા ગામમાં? હે, ક્યાં જાવું? મતલબ કે ક્યાં જાવું છે? વારી હું તમે કોણ? હું દેવો. આખું ગામ મને દેવો કે દેવો. હા તો દઈ દો ને. ઓ મેડમ, હા મારું નામ દેવો. હા, બાકી બીજું કઈ દેવા લેવાનું કામ નથી આપણું. છો હું તમે જે પણ હોય તે મને શું ફરક પડે છે? પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કરો. હું ન કરો. આ રાઈટ. તમે હું કરવાનું ના પડી અને હું અરે આ હું મેપ પરથી લોકેશન ગોતવાની કોશિશ કરું છું. પ્લીઝ તમે મને કોન્સન્ટ્રેટ કરવા દેજો. હું ગોતો. અરે ર હું ખોવાઈ ગયું. આ તમારા જેવાનું કઈક ખોવાઈ જાય તો હું કામ નો અહીંયા? મને કયો, હમણાં ગોતી આપું. ક્યાં ખોવાનું છે? લોકેશન. લોકેશન એટલે એટલે શું કહેવાતું હશે? એટલે હવે લોકેશન એટલે કોઈ જગ્યા જ્યાં આપણે જવું હોય ને આપણને ખબર હોય કે અહીંયા જવાનું છે પણ રસ્તો ના ખબર હોય. હાવ Location. મગજ મેટ માણસ છો. જગ્યા કોઈ દી ખોવાતી હશે? હા, જગ્યા કોઈ દિવસ નો ખોવાય. જગ્યા તો ન્યાની ના રે, માણા ખોવાઈ જાય. તમે ખોવાઈ ગયા છો. મારી ભૂલ થઈ ગઈ. હું જ ખોવાઈ ગઈ છું. પ્લીઝ મને મારા રસ્તે જવા દેશો? હાલો, તમને તમારા ઘર સુધી મેલી જાઓ. ક્યાં રહ્યો તમે? તમારા મમ્મીનું નામ હું, તમારા પપ્પાનું નામ હું, તમારા ભાઈનું નામ હું? આ ફોન છે તો ફોનમાં નંબર નથી? છે મારા જોડે. તો ફોન કરો, હમણાં આવીને લઈ જાય. લાવો, હું એડ્રેસ આપી દઉં. શાંતિ રાખશો. બગ 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 કેટલું બોલો છો તમે? એકચ્યુઅલી હું છે ને અહીંયા કોઈનું ઘર ગોતું છું. નામ એક્ઝેક્ટ મને ભૂલાઈ ગયું છે. અરે હું આ જ ગામનો છું. બોલો તમે ખાલી કોનું ઘર ગોતો? કોનું? આદિત્ય. આદિત્યભાઈ, અરે ગજબ ના માણા છે યાર. મેં હજી એને કાલે વાત કરી કે આદિત્યભાઈ, આ તમે જેને આ કોઈ મારા લાયક છોડી હોય તો મોકલજો. ત્યાં તો શહેરમાં જઈને વાત કરીને તમને અહીંયા મતલબ અહીંયા ઠાલવી દીધા એમ. વાહ વાહ. સમજો, મને છે ને હંધી વસ્તુની ખબર પડે.
જરાય ઉપાધિ ન કરતા. આ ગામમાં આપણી 1 વીઘા જમીન છે અને 1 વીઘા જમીન હંધી હંધી ભાગવે આપેલી છે. હું જો આખો દિન રાત આટા મારું ને તો આપણે ખાધેય ન ખૂટે ને આપેય ન ખૂટે. બોલી લીધું? જલસા જ છે. બોલી લીધું? એટલે ના ના, હજી તો બાકી જ છે. આમ જો તમારી મારી જોડી કલર તે હરખો છે. હું જાઉં છું. અરે જાવું કેતી? હું અહીંયા છું ને તમે જઈ કેવી રીતના આખો? તમારે મને રસ્તો બતાવવો હોય ને તો બતાવો, નહીં તો રહેવા દો. ક્યારના બકબક કરો છો અને હું કઈ તમારા માટે અહીંયા નથી આવી. હું આદિત્ય માટે આવી છું. એક્ઝેક્ટલી એનું ઘર મને નથી ખબર ક્યાં છે અને આ બધા આદિત્ય ઘરના તો- દરવાજા પણ સેમ છે. અહીંયા રહેતો જ નથી. અહીંયા નથી રહેતો એટલે? ના ના, એને તો મને કહ્યું હતું કે એ ગામડે જાય છે એના મમ્મી પપ્પાને મળવા, તો અહીંયા નથી રહેતો. આટલું બધું કહી દીધું. પણ આદિત્યનું કામ શું છે એ તો કયો. એકચ્યુઅલી હું આદિત્યની હું જે હોય તે આદિત્યની મારે જે કામ હોય તે ના ના, તમે આદિત્યની હું કલિંગ્સ હું કળી અને- હેની કળી? અમારે અહીં એક જ કળી મળે, ઈ તે શાક કરવામાં કળી વાપરી ઈ. બાકી બીજી એક કળી બળી ન આવે. હું અને આદિત્ય બંને એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. Got it? અરે ઓફિસમાં કામ કરો છો એના મેડમ છો એમ કયો ને. અરે તમારું કામ હમણાં કરાવી દઉં, પછી આદિત્યભાઈ ને કહેજો કે મારું ક્યાં રહે છે આદિત્ય? કહેશો મને ક્યાં રહે છે? તમારી ફાલતુની બકવાસ પૂરી થઈ ગઈ હોય તો જરાક જો. મને રસ્તો કહી દો કે ક્યાં રહે છે, બરાબર. તો મળીને એની સાથે હું વાત કરી લઉં. બરાબર યાદ રાખજો, હરખો રસ્તો બતાવું છું. આ બોલો. તમારે લખવું હોય તો લખી લો. અહીંથી સીધે સીધા હાલવાનું, પછી ડાબી મારજો, પછી સીધા હાલજો, પછી આમ કરીને આમ વળાંક આવશે, વળાંક વળજો, પછી એક તળાવ આવશે, તળાવમાં નહીં જવાનું, તળાવની સામે પાછું બીજી બાજુ રસ્તો હોય છે, એ રસ્તામાં હાલવાનું. ત્યાં એક કૂતરું બેઠું હોય છે, એ જે કૂતરું બેઠું હોય છે ને એની સામેનું ઘર એટલે આદિત્યભાઈ નું ઘર. વળાંક સામે અને કૂતરું. હું ગોતી લઈશ, મારે તમારી જરૂર નથી. હા, હું ગોતી લઈશ, રહેવા દો. અરે નહીં મળે તમને, પહેલી વાર આવ્યા છો, મતલબ પહેલી વાર આવે તો ન મળે. આમ બાકી આમ દેખાવમાં હારા છો, બાકી જોરદાર એકદમ ટકાટક ટનાટન. તો હવે હું મળી લઉં આદિત્યને, તમે મને ત્યાં સુધી લઈ જશો? હા કેમ નહીં, પણ બોલવાનું ચાલુ રહે હો, બંધ નહીં થાય. હાલશે ને? ઇયરબડ્સ છે મારી પાસે, ચલો. હાલો, ટન ટનાટન ટન ટન તારા, હાલો હાલો. હે બુરા, આવી ગયો તું? આવી ગયો ને હું. કેમ આજે પગ હલાવે છે? હા હમ. સમયે મને હલાવી નાખ્યો છે. હા, એટલે આજ કઈ કામ ધંધો નથી તારે? નવરો છે આવ? નવરો નથી તો એક મેડમ આવ્યા છે. મેડમ? હા, એણે મારું દિલ જીતી લીધું. બોલ. અરે વાહ વાહ બુરા વાહ, તું તો ઘાયલ આશિક થઈ ગયો કે શું? પ્રેમમાં પડ્યો? અરે 2-4 મસ્ત મસ્ત ગીત પણ સંભળાવી દીધા હે? પ્રેમના. અરે વાહ. મારા મલકના મેનર રાણી, ધીમા ધીમા હાલો. તો એને બે ત્રણ ઝાપટ મારી કે એક જ? ઝાપટ મારે કોઈ? હે, આ મારામાં એટલી તો કાબિલિયત છે જ તે કે સામે વાળાને ભલે ગમે એમ પણ વાતથી તો વાતથી મારી વાતમાં વાળી લઉં ખરો. હો. હા, એ વાત પણ સાચી છે, એ વાત પણ સાચી તારી. થોડાક રીમાં આવ્યા હતા પણ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, મારો ભાઈબંધ છે, સંભાળી લે. અચ્છા, હું શું કામ સંભાળું? તું તો સંભાળી જ લે ને. કેમ? કેમ શું? મારી માટે તો આવ્યા છે, તે તો બોલાવ્યા છે એને. મેં ક્યારે બોલાવ્યા ને? હું તો ઓળખતો પણ નથી. કયા મેડમ, કેવા મેડમ? ખબર જ હતી, નાટક ચાલુ કરી જ દઈશ. હે બુરા, આ મતલબ કે તું મારી માટે બધું કરે છે, પણ આ બધું તું મને આમ બધું કીધા વગરનું કરાવવા માંગે છે, એમ જ છે ને? સાચું બોલજે. સમજાય એવી રીતે વાત કરી તો મને ખબર પડે ને પહેલા. હે હા, તું ગોળ ગોળ વાત કરીશ તો કેમ ખબર પડશે? તારે મતલબમાં તારું સેટિંગ થાય એમ હોય ને તો હું હેલ્પ કરવા માટે તૈયાર છું. તું કે કરવા તૈયાર છું. તું ન પૂછી શકતો હોય તો હું પૂછી લઈશ. મેળ જ પડી ગયો છે. મેં તો જો બધું પૂછવા વાત જ બાકી રાખ્યું છે, કારણ કે મેં કીધું કે હવે આદિત્ય આવવાનો છે તો આદિત્ય જેમ કે છે એમ કરશું. આ તારી ઘરે મૂકીને આવ્યો છું. મારા ઘરે એને શું કામ હતું? લે પણ એને તારી ઘરે જ આવું તું. મેડમ ને એક મિનિટ. શેર થી આવ્યા છે. કોણ? તારી ઓફિસ માંથી. મારી ઓફિસ માંથી? હા, હવે એને કીધું કે મને છે ને આદિત્ય નું કામ છે. અરે પણ તો આદિત્ય ની ઓફિસ માંથી આવી છું, મને આદિત્ય ની ઘરે લઈ જાઓ. બુદ્ધિ છે તારામાં? હા,
મારું ઘર થોડી બતાવાય. પહેલા તારે મારી પાસે આવવું જોઈએ, મને પૂછવું જોઈએ, પછી ઘરે લઈ જવાય ને. તો શાર આટા ફેરવા તળાવના કાંઠે શાર આટા. હા હા ગોરી ગોરી હતી, હા એકદમ ગોરી ગોરી, પતલું ફેસ, નમણી નમણી, નાજુક, હાઈટ, છેદ નાની એવી, વાળ. અરે સુંદર મજાના નાના નાના કાપેલા, નનકુડા નનકુડા, મરી ગયો. અને થોડા થોડા ભૂરા વાળ હતા હો. હા દામિની અહીંયા આવી ગઈ કે શું? દામિની? હા એને નામ નહોતું કીધું, સારું થયું. દેવો, દામિની. અરે શું બકવાસ કરે છે દેવા દામિની? હા અરે અરે મેં તને મારા ઘરે લઈ જવાની જરૂર શું હતી? તને એમ કહું છું, તારે મને પૂછવું જોઈએ, મારી સાથે વાત કરીને, એટલે તારા ઘરે લઈ જવાય ને, તારા ઘરે ચા પાણી પાઈને બેસાડી રખાય ને મને બોલાવી લેવાય, હું ત્યાં આવી જાત ને. કીધું તે તું. મને ફસાવી દીધો છે, તને ખબર છે કે બધું શું લો. ઓહો, હેનો લોચો. ના ના હા બોલ ને, હેનો લોચો. ના ના હેનો લોચો. જો એ મારી શું છે તારી? ઓફિસમાં- ઈ મેડમ એ કહેતા હતા કે આદિત્ય મારો, પછી કઈ બોલે નહીં, અને તું કહે છે કે મેડમ મારી. પણ હું પછી આવીને વાત કરું. અરે હેનો આવીને વાત કરું. પેલા અહીંયા ભાઈ તું હુસકો પાડીને જા. મારે ઘરે જાઉં ને તો જો, પહેલા. ઘરે જેને બધું ગોઠવાઈ જ જવાનું છે. આ મારા બાપા 5 વર્ષ આ વાત જોઈને બેઠા છે. શ્રીફળ હજી ઉકાઈ ગયેલું જ પડ્યું છે. આમ જો શ્રીફળ વધેરવાની જ વાત છે. પગ હલાવવાનું ચાલુ કર, હું ત્યાં આવું છું અરે પાછો. પગ હલાવીએ નહીં મેળ આવે. પગ નહીં, મગજ હલાવવાનું છે, મગજ. સમજવાની કોશિશ કર, હું ફસાઈ ગયો છું અને એમાંથી બહાર નીકળવું પડશે કંઈક મારે. એને મારે કપડા આપવા હોય તો કેવા આપ? કપડાની ક્યાં કરે છે તું? અહીંયા મારી જિંદગીની હું જિંદગીની હું થયું? જો એ કઈ કામથી આવી હશે, મારે એને મળવું જ પડશે ને. અરે નહીં મળું તારે તો- એનું મળવાનું, મારું મળવાનું, અરે, એ ઘરમાં ગોઠવવાનું છે. ઘરમાં બધાને મળી લેશે તો પછી તો પણ ઘરમાં તો મળે જ ને. તારા મમ્મીની પાસે જ મૂકીને આવ્યો છું, અને ત્યાં જઈને એને કીધું તું કે મારે બધી વાત કરી નાખવી છે, તમે જાઓ. શું? હા નહોતો જાતો. અરે પણ હું નહોતો જાતો, પણ મારે પરાણે. અરે શું છોડ. આમ જો આદિત્ય, અરે એલા જો, એલા આવો આવો. હા, જો આ છે આદિત્યભાઈ ના મમ્મી, એટલે કે મારા કાકી. હા હા પણ હા બેહાડવા તો પડે કે નહીં મહેમાન ને? કાકી બેહો બેહો તમે તમારે. મહેમાન હવે તમે મને અહીંયા સુધી મૂકી ગયા છો ને, થેન્ક યુ. યુ કેન મે લીવ નાઉ. લે અમારે કઈ અહીંથી કઈ હું કઈ આ તમે હું વાત કરો છો? મૂકી ગયા તો કઈ કે હું થોડો કઈ બીજે જાઉં આટા મારવા? હે કાકી બરાબર ને? આ કાકી ચા પાણી ને નાસ્તો પાણી કરાવે. દેવાંગ, શાંતા બેટા, શાંતા. આ તારી બોલવાની આદત અમને ખબર છે, પણ આ મહેમાન કોણ છે અને શું કામ આવ્યા છે, કોનું કામ છે? હું કહું ને, પણ પેલા પ્લીઝ. દેવાંગ જા બેટા. મહેમાન જરા થાકેલા છે. આ તળાવના કાંઠે 2-4 આટા મરવેલા છે, અને એમાંય મારી વાતો કરેલી છે, એટલે તમે બોલવામાં ને કઈક વાતો કરવામાં ધ્યાન રાખજો. હાલો હું નીકળું. હા મજા આવી હો તમારે યાર હાલવામાં, ખરેખર જોરદાર. ટન ટના ટન 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 તારા. હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. સાસુ કહેવાય ને તો હું કે લાગે તો સારી લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ મનમાં એ શું કર્યું? એ મારા માટે હતું. બહુ સરસ. પણ આ તમે ગુચડું કર્યું ને, ખબર ન પડી એટલે પૂછવું પડ્યું. પણ બેટા તારું નામ શું? મારું નામ છે ને દામિની છે આંટી. તમારા તબિયત પાણી કેમ છે? મજામાં એકદમ? હા હા એકદમ મજામાં. પણ તું અહીંયા કોને મળવા આવી? આદિત્યને મળવા. તમને ખબર છે હું શહેરથી અહીંયા છેક આવી છું ફક્ત ને ફક્ત આદિત્યને મળવા. પણ આદિત્યને એટલે એની સાથે નોકરી કરે છે? હા, હું અને આદિત્ય છે ને એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. ઇવન મોસ્ટ ઓફ ધ ટાઈમ, એટલે કે આખો દિવસનો વધારે પડતો સમય અમે એકબીજાની સાથે જ હોઈએ છીએ. એમ. મને આદિત્યની બધી ખબર હોય છે ને આદિત્યને મારી બધી ખબર હોય છે. સરસ સરસ. સારું કહેવાય હો કે મારો આદિ તારી સાથે કામ કરે છે. ડાઈ છોકરી લાગે છે. અરે બહુ જ રાઈ. હા તો તમે હજુ મને ઓળખતા નથી ને, એટલે આ આદિત્ય છે ને જ્યારે પણ ગામડે આવે ને પછી છે ને એ મને ફોન કરવાનું જ ભૂલી જાય. આઈ મીન ઓફિસના કામ ભૂલી જાય છે, અને ઓફિસમાં છે ને અત્યારે એક બહુ મોટો લોચો થઈ ગયો છે. એ લોચો છે ને સોલ્વ કરવો પડે એમ જ છે. એટલે સોલ્વ કરવો પડે એટલે એટલે એમ કે જે પ્રોબ્લેમ થયો છે ને, જે સમસ્યા આવી છે ને, આહા. એનું નિરાકરણ લાવવું પડે એમ છે. ઓહ બરાબર બરાબર. એટલે તારે અહીંયા સુધી આવવું પડ્યું? અહીંયા સુધી આવવું પડ્યું. અરે તો આ આજકાલ તો આ મોબાઈલના જમાના છે. ફોન કરીને પૂછી લેવાય ને, આ નિવારણ આમ આપી દે. મારો દીકરો ભણ્યો એવું છે ને. પણ તમારા ગામમાં ક્યાં નેટવર્ક આવે છે? આદિત્ય મને કહેતા હતા કે ઓલો લીલો કોઈક ડુંગર છે તમારા ગામમાં,
ત્યાં ચડીને વાત કરવી પડે છે? ઓહો એમ. પણ આ તું મારા દીકરાને આદિત્ય આદિત્ય કરે છે તો એને આદિત્ય ભાઈ કે ને સારું લાગે. એ તો તને ખબર નથી. શું? હું એમ કહું છું કે હવે અમે ત્યાં શહેરમાં રહીએ, ત્યાં શહેરમાં ભાઈ બહેનની સિસ્ટમ જ નથી. અચ્છા, સરસ સરસ. બેટા શહેરથી આવી છે, થાકી ગઈ હોઈશ, બસમાં આવી? બસમાં આવી. કેટલી દૂર, ફક્ત ને ફક્ત તમારા દીકરા આદિત્ય માટે. ઓ પણ તારે તો કંપનીનું કામ હતું એટલે આવું જ પડે ને. એમાં મારા દીકરાનો તો કોઈ દોષ જ નહીં ને. નથી, જરાય નથી. પણ મને થયું કે ચાલો ને એ બાને અહીંયા આવીશ તો તમને મળાઈ જશે, તમારી સાથે વાત થઈ જશે. ડાઈ છે, હા તું એકદમ ડાઈ છે. એક કામ કર, થાકી ગઈ છે, હા આટલો લાંબો સફર કરીને આવી છે ને તો અંદર જા. આદિત્ય ક્યાં છે? આદિત્ય આદિત્ય બહાર ગયો છે એના બાપુ હારે. હમણાં આવતો જશે, ચિંતા નહીં કર. હમણાં આવે એટલે તું તારા ઓફિસની જે સમસ્યા છે એ કહી દે એટલે નિવારણ આમ ચપટીમાં લાવે. ત્યાં લગણ અંદર જા, મારી વહુ છે ને આદિત્યની પત્ની, એ તને ચા નાસ્તો કરાવે. શું શું કહ્યું? મને બરાબર સંભળાયું નહીં. આદિત્યની પત્ની છે કે નહીં એ અંદર જ છે. જા, તને ચા નાસ્તો કરાવે, હાથ પગ ધોઈને આમ મસ્ત તાજી માજી થઈ જા. જા. આદિત્યના લગ્ન થઈ ગયા છે? લે, એમાં પૂછવા જેવી વાત થોડી છે. આદિત્યના લગ્ન તો ક્યારના થઈ ગયા છે. અને મારી વહુ છે ને એ આમ સોનામાં સુગંધ ભળે ને એવી છે, લાખોમાં એક છે. મારી વહુ જેવી વહુ તો મળવી મુશ્કેલ છે. એકવાર એના હાથનો ચા નાસ્તો કરીશ ને તો તું આ શહેરનું જમવાનું ભૂલી જાય. એવી સરસ રસોઈ બનાવે. અરે એના હાથની રસોઈ ખાવા માટે તો હું, એના પપ્પા, અમારા આખા કુટુંબના હંધાઈ લોકો કે તમારો એક જ દીકરો છે ને? હા, આદિત્ય અમારો એકનો એક દીકરો. આ કેટલું ભગવાને દીધું છે પણ ખબર નહીં એને શહેરમાં શું કરવું છે. આ લોકોની ગુલામી કરવા કરતા આ ઘરની ખેતી કરે ને એ સારું છે. પણ માનતો નથી. હા, આ વખત તો અમે કહી દીધું છે કે તારે શહેરમાં જવાનું જ નથી. હા. કેટલો સમય થયો લગ્નને? કોને? મારા દીકરાના લગ્ન ને? હા. હા, 2-3 વર્ષ થઈ ગયા. કેમ? હા, આવા બધા સવાલ તું શું કામ કરે છે? નથિંગ, કઈ નહીં, એમ જ. અચ્છા, વાંધો નહીં. જા જા. મીરા બહુ, આ શહેરથી મહેમાન આયા છે, આદિત્યના ઓળખાણ વાળા. એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. મીરા એટલે પૂરેપૂરી રીતે મીરા. ગુણમાં નંબર 1, કાંઈ ઘટે જ નહીં. આદિત્ય મીરા, હું મળીને આવું. હા. આના ચહેરાના હાવભાવ કેમ બદલાઈ ગયા? તમે આવી ગયા, આદિત્ય કેમ ના આવ્યો? તમારી હારે તો ગયો તો. તમને ખબર છે આ શહેરથી એની એક મિત્ર આવી છે, દામિની નામ છે. સોડી બહુ મસ્ત છે હો, સ્વભાવની હારી છે. એ એમ કહેતા હતા કે આદિત્યને ઈ હારે કામ કરે છે. અરે કામ કરે? હા. અરે પણ તે અહીંયા હું કામ આવી? અરે એને કાંઈ છે ને એની ઓફિસનું કામ હતું. સમસ્યા છે બહુ મોટી. ઈ ઘૂસવણ છે ને આ આપણો આદિત્ય છે ને ઈ જ સમસ્યાનું નિવારણ લાવી શકે એમ છે. એટલે ઠેઠ બિસારી ત્યાંથી અહીંયા આવી. બોલો. હવે આ શહેર વાળા એને અહીંયા ગામડે આવ્યો છે તોય હક નથી લેવા દેતા. બોલો, ત્યાંથી અહીંયા મોકલે. ઈજ તો. એટલે આપણો છોકરો આમ તો હોશિયાર કહેવાય ને. ઠેઠ પેલી છોડીને ત્યાંથી અહીંયા મોકલી. ઈ હોશિયાર ન કહેવાય? ત્યાં એની વગર કામ પતે નહીં. ઈ જ મેં પૂછ્યું કે મારા દીકરા વગર કામ પતે. આ જોયો ખાંસી થઈ ને, કહું છું કેટલી વાર કે વૈદ્યરાજ પાસે જાઓ અને દવા લેતા આવો. અલા, તું આમ ક્યાં દોડતો આવ્યો? શું થયું? કાંઈ થયું ભાઈ? આમ સુડા ફોડ્યા મારે. આ તારા બાપા હારે ઈ જ વાત કરતી હતી કે તમારી હારે ગયો તો ને તમારી હારે ન આવ્યો. ભાઈ સાહેબ, મારી હારે ક્યાં ઈ રહે છે? આમ બહાર નીકળી ત્યાંથી ઈ આમ નીકળે ને હું આમ નીકળું. હા બાપુજી, મહેમાન આવ્યા છે. હા, ક્યાં છે? ઈ જ કહું છું. આ મહેમાન આવ્યા છે ને તારી મિત્ર છે. આ તારી હારે કઈ કામ કરે છે ને ઈ દામિની. આ તારી હારે નોકરી કરે છે ને ઈ સોડી. હા. અરે ઉભો રે, ઉતાવળ હાની છે. ઈ સોડી બિચારી હાથ પગ ધોઈને આ જરા છે ને
ઠેઠ શહેરથી આવીને થાકી ગઈ, બસમાં આવી છે, કહેતી હતી કે છે ને તમે લોકો હારે નોકરી કરો છો, એકબીજા હારે કામ કરો છો ને તારી ઓફિસમાં બહુ મોટી સમસ્યા છે એના નિવારણ માટે આવી છે. અચ્છા, ઓફિસમાં સમસ્યા છે એના હા, માટે આવી છે. હા. તો વાંધો નહીં, બીજું કઈ નથી કીધું? ના ના હા, તો કાંઈ સારું. નહીં. એટલે આ શહેરવાળા તને અહીંયા હક નથી લેવા દેતા? એટલે ગામડે આવ્યો તેને કઈ નવાય ને ભાઈ સાહેબ થોડાક દી તો શાંતિ લેવા દ્યો. હવે બાપુજી, એ જ તો વાત છે, મેં તમને કીધું ને કે એ લોકો મારે ત્યાં જ રહેવું પડે છે. આ તો અહીંયા આવું એટલે બધું અટવાઈ જાય ત્યાં. પણ આપણે હવે જવું જ નથી. હા એને કહી દે તું ભાઈ સાહેબ હવે હું આવવાનો જ નથી. અરે મારે જવું પડશે. અત્યારે એ ક્યાં છે દામિની? દામિની બહુ હાથે છે. હે? હા બહુ એને ચા નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરાવી રહી છે. કહેતી હતી બિચારી થાકીને આવીશું આંટી. હા અંગ્રેજી બહુ મસ્ત બોલે છે સોરી. લોચો લાગી જશે. હા. લોચો એ લોચો હાનો? અરે બાપા આવે છે, તને હાની ઉતાવળ છે? સમજો તમે, ઉતાવળ તો હોય કે નહીં? એટલે ભાઈ સાહેબ તારા એના ઓફિસના કામમાં એને શું ખબર પડે તારી વહુ ને અરે, કામ કે લોચો અટવાઈ લાગે? ગયેલું પડ્યું છે અને તે હા પેલી ગમાર સાથે શું માથાકૂટ કરશે, શું નહીં, પેલી શું કહેશે ને આ શું સમજશે. આ હું માંડ્યું છે ગમાર ગમાર ગમાર? ના પાડી છે ને કે વહુને ગવાર નહીં કહેવાની. હા પણ હવે એને બુદ્ધિ છે. હા, એને ચા સરખી બનાવતા નથી એટલે આ આવડતી. તારી કરતા વધારે બુદ્ધિ છે એનામાં. હા તારા કરતા વધારે બુદ્ધિ છે. મારા લગ્ન નથી થયા, મારા લગ્ન થવાના છે. અને જેની સાથે થવાના છે ને એ પણ તમે જેવી રીતે રહો ને અમારું પણ એવું જ કંઈક છે. એ પણ મારાથી ઘણા દૂર છે. સાચું કહું ને તો જરાય નથી ગમતું. તમે જ વિચાર કરો ને, એક છોકરી જ્યારે લગ્ન કરીને હારે આવે ને તો હાવ હારા દેર દેરાણી નણંદ બધાય હોય, પણ સાચો સંબંધ કોની હારે હોય? પતિ હારે હોય. પતિનું બાવડું પકડીને પારકા ઘરમાં એ આખી જિંદગી કાઢી નાખે. પણ એ જ પતિ જ્યારે સાથ ન આપે ને તો એ વહમું તો લાગે. ધેટ મીન કે એનો મતલબ કે આદિત્ય તમને સાથ નથી આપતા. જો તમે આદિત્યના પત્ની છો, તમે એને કહી શકો ને કે તમને ત્યાં શહેરમાં સાથે લઈ જાય. કીધું, એક વાર નહીં 17 વાર કીધું કે તમે મને શહેરમાં લઈ જાઓ અને કાં તમે અહીંયા રહ્યો. પતિ પત્નીનો સંબંધ એવો છે કે હારે રહેવું પડે, પણ હર વખત ના જ પાડે છે. તારી બોલવાની ભાષા નથી ગમતી, તારા લુગડા નથી ગમતા, તારી રહેણી કેણી હારી નથી લાગતી. એના મન હું એક બુદ્ધિ વગરની સ્ત્રી સિવાય બીજું કાંઈ નથી. બોજ શું એના માટે હું. એને એમ લાગે છે કે મારામાં બુદ્ધિ ઓછી છે, મને ખબર નથી પડતી, પણ મને બધી ખબર પડે છે. આપણું માણસ જ્યારે આપણાથી દૂર રહેવા માંડે તો એના ઘણાય કારણ હોય, પણ એમનો ભ્રમ ન તૂટે ને એટલે હર હંમેશા હું મારી જાતની બુદ્ધિ વગરની સાબિત કરવા માટે તૈયાર છું. તો પણ આવું જ બધું છે તો આદિત્યને મૂકી કેમ નથી દેતા? હેલું નથી. મા બાપે જે ઘરમાં આપણને દીધા હોય ને આ પગ ઢાંકીને કામ કરવાની સલાહ આપી હોય, પછી થોડું ઘણું હેરાન કરે, ધ્યાન ન આપે, તો આપણે એને સુધારવો પડે, આપણે એની હારે રહેતા શીખવું પડે. કારણ કે વહુ બનીને આપણે આવ્યા છે, એ નહીં. હું આદિત્યને પ્રેમ કરું છું. મારા જીવનનો પહેલો અને છેલ્લો પુરુષ આદિત્ય છે. મેં ઘણી વાર કોશિશ કરી કે એને સમજાવું, એની હારે વાત કરી જોઉં, પણ ખબર નહીં, એને મારી કોઈ વાતમાં કોઈ રસ નથી. એને તો મને સામેથી કીધું કે તું મને છૂટાછેડા આપીને તારા માવતર વહી જા, પણ મને આ એટલું હેરું નથી લાગતું. પણ તમને ક્યારે આદિત્ય ઉપર ડાઉટ ના ગયો કે તમારાથી દૂર શહેરમાં રહે છે, કોઈ છોકરીના અફેરમાં આઈ મીન એની સંગતમાં આવી જશે તો? ખબર છે મને કે કોઈક તો છે જ, કોઈ એવું વ્યક્તિ છે જે મારી જગ્યા લઈને બેઠું છે, પણ હું એવું વિચારું છું કે હું ગમતી જ નથી તો પછી મારે આ બધી વાતમાં ન પડવું જોઈએ. 2 દિવસ મને મોઢું બતાવે છે, મારી હારે રહીશ અને એ જ મોટી વાત છે. કદાચ હું કાંઈક બોલીશ ને મને હાવ મૂકી દે તો, એટલે સાચું કહું ને તો બ્રહ્મા ને બ્રહ્મા જીવન હાયલું જાય છે. એ એનામાં ખુશ અને હું મારામાં. બહુ કહેવાય, ધન્ય છે તમને કે તમે એટલું સહન કરો છો. હું બહાર વેઇટ કરું છું. અરે તમારા માટે હાય દામિની, તું અચાનક અહીંયા મને જાણ કરવી હતી ને, આ રીતના ઘરે
કેવું હતું ને મને હા હું અહીંયા આદિત્ય હા શું એકચ્યુઅલી ઓફિસનું થોડું કામ હતું ને એક ફાઇલનું કન્ફ્યુઝન હતું હવે ક્લિયર થઈ ગયું છે એટલે કામ પતી ગયું એટલે પણ આદિત્ય તો હજી આવ્યો છે તમને મળ્યો નથી કામ હા. કઈ રીતે પત્યું મારી જ ભૂલ હતી કે મેં પહેલા જોયું નહીં ચકાસ્યું નહીં અને જોયા વગર છે ને સીધી અહીંયા આવી ગઈ અહીંયા સુધી આવવાની જરૂર જ નહોતી પહેલા ધ્યાન રાખ્યું હતું તો આવું કઈ ના થાય અરે પણ બેટા આ બધું પેલા ત્યાં બધું તપાસી લેવાય પછી આ ધક્કો ખવાય કેવડો ધક્કો થયો તમારે ઠેઠ તો હું આટલે લાંબેથી બિચારી આવી કેટલી તકલીફ પડી કાંઈ વાંધો નહીં 2 દી રોકાઈને જાજે હો તું જેવું સમજે છે એવું કઈ નથી એ ફાઇલ જૂની છે સાચી વાત છે હું જેવું સમજુ છું એવું તો કઈ જ નથી ચલો આંટી જય શ્રી કૃષ્ણ હવે મારું કામ પતી ગયું છે તો અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી અરે જમીને જા બેટા રોકાઈને જા આટલી બધી શું ઉતાવળ છે તારે અરે અહીંયા શહેરમાં કઈ કામ ન હોય તો એક જ દી રોકાઈ ગયા હું હવે પણ આવું જ છું અત્યારે આપણે બંને સાથે જતા રહીએ અરે હા પણ જો કદાચ જવાનું નક્કી કરે ને તો બિચારીને વ્યવસ્થિત બેહાડીને આવજો શું બેહાડીને અરે હું પણ જાઉં છું શેર આંટી આદિત્યભાઈ ક્યાંય નથી આવતા એમનું કામ નથી ઓફિસમાં હું વાત કરી લઈશ હા તો થોડા પછી દિવસ અહીંયા રોકાય હું જાઉં છું અરે મારી વાત તો સાંભળ જય શ્રી કૃષ્ણ મૂકે પાદર સુધી જા આવી ત્યારે છોકરી ખુશખુશાલ લાગતી હતી હં? હા હમણાં મને લાગે છે બિચારીને આપણા ગામડે ગમી ગયું હશે જવાનું મન નહીં થતું હોય કા પણ હશે હાલો બેહો આ આદિત્ય ન જવાનો ને એની ખુશી છે આજે તો શીરો બનાવું એમ થાય છે એ બહુ બેટા થોડો શીરો મૂકી દેજો હો મારી વાત સાંભળ જો આઈ ખબર એમ છે. સોરી તારા કામમાં તું બહુ પાકો છે એક્સપ્લેનેશન તો આપીશ જ બોલ હું સાંભળવા તૈયાર છું આઈ એમ સોરી જો હું તને બધી જ વાત જણાવવાનો જ હતો અને જણાવવાનો હતો ક્યારે હું અહીંયા આવી જ ન હોત તો મને તો કોઈ વાતની જાણ જ ના થાત ને આવી જ રીતે કેટલાય વર્ષો સુધી તું મને અને તારી પત્નીને બંનેને રમાડ્યા કરત અરે હું એની સાથે નથી રહેવા માંગતો તું વિચાર તો કર કે હું શહેરમાં રહું છું મને શહેરમાં ભાવે છે ગામડે બિલકુલ નથી ભાવતું અને એ તો? તેની સાથે વાત કરીને તે જોયું ને હા એનો સ્વભાવ કેવો છે અરે નાનપણમાં સગાઈ નક્કી થઈ ગઈ હતી અને હા મમ્મી પપ્પાએ ભરાણે લગ્ન કરાવી દીધા એની સાથે મારે તો લગ્ન જ નહોતા કરવા નાનપણમાં એણે સગાઈ નક્કી કરી હતી એણે કહ્યું હતું કે મારે આદિત્ય સાથે લગ્ન કરવા છે મારા લગ્ન એની સાથે કરાવો નહીં ને એણે તો એવું કઈ નહોતું વિચાર્યું પણ છતાંય એના મા બાપે એને કહ્યું કે તારે આદિત્ય સાથે લગ્ન કરવાના છે શોભ અને ચૂપચાપ કઈ બોલ્યા વગર તારી સાથે લગ્ન કરી લીધા મને ડર હતો કે તને બધી હકીકત જણાવી દઈશ તો તું મને છોડી દઈશ અને હું તારી સાથે લગ્ન કરવા માંગતો તારી સાથે રહેવા માંગતો હતો એટલા માટે હું ગામડે જતો જ નહોતો હા તો મહિનામાં એકાદ વાર મારે જવું પડતું હતું એ પણ આ લોકો મારો જીવ ખાતા હતા એટલે તને તારી પ્રોબ્લેમ્સ દેખાય છે તું સામેવાળા વ્યક્તિની પ્રોબ્લેમ કેમ નથી જોઈ શકતો તને તારી પ્રોબ્લેમ દેખાણી કે તારા લગ્ન પરાણે કરાવ્યા તારે એની સાથે લગ્ન નહોતા કરવા એ ગામડાની છે ગમાર છે કપડાં પહેરવાનું સેન્સ નથી પણ એની સાઈડ રહીને તે ક્યારે જોયું છે તું જે કરે છે એ પણ કઈ સારી વાત નથી ને એને 3, 4 મહિને 5 મહિને ક્યારેક તો 6 મહિને એને મળવા જાય છે એની સાથે સરખી રીતે વાત નથી કરતો એને બોલાવતો નથી તો એ પણ આ બધું સહન કરે જ છે ને તો આ પણ એની પ્રોબ્લેમ છે અને તને ખબર છે એને તો મને ત્યાં સુધી કહ્યું કે મને ખબર છે આદિત્ય કોઈ બીજાને પસંદ કરે છે શું હા પણ છતાંય એક શબ્દ નથી બોલતો તને એક પણ વાર સવાલ નહીં પૂછ્યો હોય પૂછ્યો છે ના એણે હંમેશા મારી સાથે વાત કરવાની કોશિશ કરી છે પણ મેં હંમેશા એને ઉતારી પાડી છે ગુસ્સો કર્યો છે ખીજાણો છું અને સાચું કહું તો હું તો રાહ જોતો હતો કે એ ક્યારે સામેથી કહે કે મારા ઘરમાં નથી રહેવું છૂટાછેડા આપી દો મને એ ક્યારેય નહીં કહે કારણ કે એને એટલી ખબર પડે છે સંબંધોમાં એ સમજે છે
એને જાણ છે કે એના લગ્ન થઈ ગયા છે અને આ વાતનો એને સ્વીકાર કરી લીધો છે. લગ્ન થઈ ગયા છે તો થઈ ગયા છે ને આદિત્ય, તો એને સ્વીકાર કેમ નથી કરી શકતો? અને તું કે હું કોઈને બદલી શકીએ. ચાલ, તું એને મૂકી દેશ, આપણે બંને લગ્ન કરી લઈશું, પણ એ ક્યારેય નહીં જીવી શકે. સમાજમાં તો બધા એને જ બોલશે ને કે એનો વાંક હશે, એને સરખી રીતે રહેતા નહીં આવડ્યું હોય. જો આદિ, અત્યાર સુધી તે તારી, મારી અને એની, આપણા ત્રણેયની જિંદગી ખરાબ કરી છે. હજુ એ સમય છે, સમજી જા ને સુધરી જા. તારી સાથે અને તારા ઘરને એ સાચવી શકશે. એટલે તું મને છોડીને જઈ રહી છે? હા, કેમ કે નસીબમાં જ લખ્યું છે, તમારા બંને વચ્ચે હું આવી છું. આ વાતની જાણ મને હતી જ નહીં. જો ખબર હોત ને તો હું ક્યારે વચ્ચે ના આવત. પણ લીવ ઇટ. જતા જતા એક વાત કહીશ. આ સંબંધોમાં જે ગૂંચવણ છે એને જેમ બને ને એમ પહેલા સોલ્વ કરી લેજે. નહીં તો આ સંબંધોની ગૂંચવણને અને ગાંઠને છોડતા છોડતા આખી જિંદગી નીકળી જશે, અને ગાંઠ ક્યારેય નહીં નીકળે. હું ઓફિસમાંથી પણ રિઝાઇન કરી દઈશ અને શહેર પણ મૂકી દઈશ. દામિની, એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે સલાહ આપું છું, માની લે. ફ્રેન્ડ ક્યારેય ખોટા ના હોય, સમજી ગયો? સમજી ગયો. ચાલ તો જો. હા. બાય. બાય. સોરી. સોરી એને કે જેની તે ભૂલ કરી હોય, જેની સાથે ખોટું કર્યું હોય.